સુરત ગ્રામ્યના કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ 3 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે, જેને લઈ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની વિગત મુજબ સુરતના કિમ પોલીસ મથકની હદમાં 1 મહિના અગાઉ હની ટ્રેપની ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં 3 શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી 2 વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ કેસની તપાસ કિમના પીઆઈ પ્રવીણસિંહ હરનાસિંહ જાડેજા કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા અને આ ગુનામાં ગુસ્સી ટોક જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા માટે પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ રમણીકભાઈ ગોંડલિયા મારફત આરોપીના ભાઈ પાસે 10 લાખ રૂપિયાની મસમોટી લાંચ માંગી હતી. એલસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર એલસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ વી.ડી. ચૌધરીએ કિમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છટકું ગોઠવ્યું હતું. વકીલ ચિરાગ ગોંડલિયા મારફત જ્યારે 3 લાખ રૂપિયા સ્વીકારવામાં આવ્યા ત્યારે જ એલસીબીએ પીઆઈ પ્રવીણસિંહ જાડેજા અને વકીલને ઝડપી લીધા હતા. પીઆઈ પ્રવીણસિંહ જાડેજા 2013માં પીએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં ભરતી થયો હતો, ત્યારે તે હાલ કિમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતો હતો. એલસીબીની પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી 90,000ની જ્વેલરી મળી આવી છે. જોકે એલસીબીએ આ મામલે વધુ આક્રમક તપાસ હાથ ધરી છે. પીઆઈના કિમ ખાતેના નિવાસસ્થાન તેમજ તેમના વતન કચ્છ ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવા માટે બેંક એકાઉન્ટ્સ અને અન્ય રોકાણોની વિગતો ખંગાળવામાં આવી રહી છે. અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા છે. વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો. કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો હતો. પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે. હાલમાં તેઓનો 90,000 પગાર છે. સર, કઈક ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેણા બેચીને આપ્યા છે? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું.